जय श्री कृष्ण, जय सियाराम। शास्त्रीजी कमलेशभाई पंड्या, राजकोट। अवरित 25 वर्षथी भक्ति आश्रम कालावरोड एजी चौक में 508 माताजीना रांदल माताजीना लोटाનું सुंदर मजाનું आयोजन 25 वर्षथी थाय छे। आ आश्रमनी महत्व महिमा ए छे कि आ जग्या नारद बापुनी तपोभूमि छे। आथी 50 वर्ष पहला नारद बापुए અહીં હનુમાનજી મહારાજનું તપ કર્યું અને સ્વયં હનુમાનજી મહારાજ પ્રાગટ્ય થયું અને હનુમાનજી મહારાજે નારદ બાપુને આશીર્વાદ આપ્યા। એ તપોભૂમિ એટલે ભક્તિ આશ્રમ, જે હનુમાનજીની મૂર્તિ હાજરમાં પણ અહીંયા અમે દર્શન આપી શકે છે। તેમ સાથે સાથે 508 લોટાનું આયોજન આજે કાલે ભગવાનની કથા, સત્યનારાયણ ભગવાનની કથા અને પરમ દિવસે મંગળવારે રાંદલ માતાજીનો યજ્ઞ, આ પ્રકારે 3 દિવસનું અનુષ્ઠાન નિરંતર ચાલ્યા રાખે છે। તો સર્વે રાજકોટની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ છે, આપ આવો, પધારો, દર્શન કરો અને અહીંયા જે ઉત્સવ ઉજવવામાં આવે, શિવરાત્રિમાં યજ્ઞ કરવામાં આવે મહાદેવનો, ભાદરવા માસની અંદર ગણપતિ યજ્ઞ કરવામાં આવે, શ્રાવણ માસમાં મહાદેવનો યજ્ઞ કરવામાં આવે, તેમજ ડિસેમ્બર મહિનામાં શ્રીમદ ભાગવત સપ્તાહ સામૂહિક કથાનું આયોજન છે। તો આ આયોજનની અંદર પણ જો તમારે નામ નોંધાવવું હોય તો તમે આવી શકો છો અને નામ નોંધાવી અને યજમાન બની શકો છો। સાથે સાથે આ ભક્તિ આશ્રમનું રિનોવેશનનો કાર્યક્રમ પણ ચાલે છે। તો એની અંદર પણ તમારે સહભાગી થવું હોય, ફૂલની ને ફૂલની પાંખડી હરિકૃપા તમને પ્રાપ્ત થઈ હોય ને ખૂબ ધન પ્રાપ્ત થયું હોય તો ધર્મો રક્ષતી રક્ષતઃ, ધર્મની રક્ષા કરવા માટે, મંદિરની સેવા આપવા માટે, કલર કામની અંદર સેવા, ચણતર કામની અંદર સેવા, જે કાંઈ તમારે આપવું હોય તો અહીંયા તમે ભક્તિ આશ્રમમાં આવી શકો છો। ભક્તિ આશ્રમના વહીવટ કરતા એવા જીતુભાઈ શર્મા, તેમને તમે સેવા લખાવી શકો છો। તો આપ સર્વ રાજકોટની ધર્મપ્રેમી જનતાને ફરીથી યાદી, આપ આવો, પધારો, સત્સંગ અને ભગવાનના ભજનનો લાભ લ્યો, દર્શનનો લાભ લ્યો। સર્વને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સિયારામ। જય રાદલમાં અત્યારે 508 લોટા ચડેલા છે। અહીંયા આવ્યા છીએ, સકનનો લાભ લેવા તમે પણ આવો। ભક્તિ આશ્રમ આ આયોજન કરેલ છે, બહુ સરસ છે। 1008 લોટા શણગારેલા છે। ખૂબ ખૂબ ધન્યવાદ। જે બહેનો આમાં જા મહેનત કરે છે તે બહેનોને ધન્યવાદ છે કે આ કોઈ નાનું સૂનું કે એવું કોઈ છે નહીં કાર્ય, જે ધર્મની અંદર કાર્ય કરવું એ સારું જ કાર્ય કહેવાય। ખૂબ ખૂબ ધન્યવાદ બહેનોને, ભાઈઓને, જે આ કરતા હરતા છે એને અમારા તરફથી શુભેચ્છા અપાવીએ છીએ। એટલે આપણે જોવું હોય તો કેવી રીતે અહીંયા 508 લોટા થાય છે। તમે દર વખતે આવો છો, આ તમને કેવું લાગે છે આયોજન બધું? બહુ સરસ આયોજન છે, સમૂહમાં છે પણ બહુ સારું છે અને બધાને બહુ અનુકૂળ પડે છે ને અવારનવાર આવા પ્રોગ્રામ થતા રહે છે અને બધાને બહુ સારો લાભ મળે છે। સરસ સરસ। અહીંયા તમે આવ્યા છો, તમને બધી વ્યવસ્થા અને બધી માતાજીની સાનિધ્યમાં કેવું લાગે છે? બહુ સરસ આયોજન છે, બહુ વ્યવસ્થા પણ સારી છે, પ્રસાદી પણ બહુ સારી છે, બહુ સરસ આયોજન કરેલું છે। જય કમલાઈ, જય કમલાઈ। બહુ સરસ વ્યવસ્થા છે અને જમવાની પણ સારી વ્યવસ્થા છે। જય કમલા। અહીંયા તમે જોઈ રહ્યા છો ઘણા બધા બહેનો આવી જેને ઘરે લોટા નથી તેડી શકતા, એ લોકો અહીંયા આવી રીતે સમૂહમાં તેડે છે। તો અહીંયા આવો અને દર્શન કરવા બધા। અમને અહીંયા ગાડી દર્શન કરીને બહુ મજા આવી, પ્રસાદી લઈને મજા આવી, ખૂબ આનંદ થયો। આવો આનંદ અમને ક્યાંય નથી મળ્યો। તમને અહીંયા આવીને કેવો આનંદ થાય છે? ખૂબ સરસ વાતાવરણ છે અને 1000 લોટા અહીંયા તેડેલા છે અને ખૂબ સરસ છે। માતાજીના દર્શન અહીંયા સરસ રીતે થાય છે। પ્રસાદીનું આયોજન પણ ખૂબ સરસ રીતે કરેલું છે। તમે પહેલી વાર આવ્યા છો કે આવો છો અહીંયા? પહેલી વખત આવેલા છે। કઈ બોલવું હોય તમારે? જમવાની વ્યવસ્થા છે આજે? જમવાની વ્યવસ્થા ઘણી સારી છે। જમવાની વ્યવસ્થા ઘણી સારી છે અને અહીંયા ગાડી ફંક્શન સરસ રીતે કર્યો છે। અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો છે। હો
ચાલો તમારા મોબાઈલમાં કરી દેશે ઈ કરી દેશે અલ્યો ભાઈ હવે હા તમારા કોન્ટેક્ટ નંબર બોલો. જય માતાજી. જય માતાજી. અમે અહીંયા ભક્તિ આશ્રમે દર્શન કરવા આવ્યા. હા, અમને મજા આવે છે. અમે પ્રસાદી લીધી. 508 લોટા તૈયાર છે. અમે દર્શન કર્યા. હા, અમારે જો ફ્રેન્ડ નું ગ્રુપ છે કે હા, જો હવે તું બોલ. જય માતાજી. જય માતાજી બોલ. જય માતાજી બોલ. નેત્રા બોલ તું. તારે બોલવું કે બહુ સરસ આયોજન છે 508 લોટાનું. બધા ભાવિકો એનો લાભ લે છે અને ધન્યતા અનુભવીએ છીએ. જય માતાજી. અને ખૂબ સરસ ભક્તિ આશ્રમ સેવાના કામ કરે છે. તો આપ સૌ રાજકોટ જનવાસીઓને દર્શન કરવા આવવા વિનંતી. જય માતાજી. અહીંયા કાયમ વર્ષોથી તેડે છે અને ભક્તિ આશ્રમ બહુ જ સરસ કામ કરી રહ્યું છે અને બધાને આશીર્વાદ મળે માતાજીના અને બધાય ખુશ રહે. જય માતાજી. હાલો, માતાજીના રાંદલના લોટા તેડ્યા છે. આવે છે અવાજ? માતાજીના રાંદલના લોટા તેડ્યા છે 501 આસ્થા મંદિરમાં. ઓલા ભક્તિ આશ્રમ માં રાંદલના માના માતાજીના માના કઈ નાના લગ્ન કર્યા છે માના. અત્યારમાં 508 લોટા તેડ્યા છે માના રાંદલ માના ગડવાવાળીના. રાંદલ માતા કી જય. માતા કી જય. અંબે માતા કી જય. સાંજે કદા મ્યુનિસિપાલિટીનો પ્રોગ્રામ રાખ્યો છે. બધાએ પહેલા પધારજો. માનો આશીર્વાદ. મા રાંદલવાના દડવાવાળી માતા કી જય. ચાલો માના મંદિરમાં આવે જે કોઈ હોય બાકી હોય ઘણે હોય બધા જમા પધારજો. માના રાંદલના લોટામાં ગરબા ગાવા પધારજો. વિનંતી છે માની. ખૂબ ખૂબ આભાર છે માનો. એમથી ભક્તિ આશ્રમમાં પધારજો. મગનાથ બાપુ તારામના બાપુ દીર ભક્તિ આશ્રમ માનો તેનો ભક્તિ આશ્રમમાં પધારજો. કરીને પધારીને વિનંતી છે એટલે અમારા ભક્તિ આશ્રમમાં માન્ય ભક્તિ આશ્રમમાં 508 લોટાનો શણગાર છે માનો. દર્શન કરવા બધાએ વહેલેસર પધારજો. જ્યાં હોય ત્યાંથી પધારજો. વિનંતી છે અમારી મોટા મોટા દેવોની માની માં રાંદલ માતા કી જય. અંબે માતા કી જય. નવ દુર્ગા માતા કી જય. નુરજીત પાર્ટીમાં સાંજે 4 વાગે પધારજો. હરિભર્યું અંદર વિનંતી છે માન. અંબા માતા કી જય. રાંદલ માનો થાપો કે અંબે માં રાંદલ માં તમે ક્યાં રમીએ મંડપમાં. અંબે માં રાંદલ માં તો રમીએ મંડપમાં. અમે સંતાડા યાસાપુર ગઢમાં. અમે તારા ગઢ જેલમાં અળકો દડકો
અમે સંતાણા આશાપુર ધામમાં આશાપુરામાં તમે આવો તો રમીએ મંડપમાં આશાપુરામાં તમે આવો તો એ મંડપમાં અડકો દડકો દઈ દડુક્યો આશાપુરામાં નો થાપો એ અડકો દડકો દઈ દડુક્યો આશાપુરામાં નો થાપો અંબે મારા દલમાં તમે આવો તો જય આજે રાજ કરવા બધા આવી કરજો
નથી લંકેશ બાપુ કથામાં આવ્યા હતા ભાઈ, આપણે કાઉન્ટરમાં બેઠા હતા અમે ત્યારે. જય રાંદલ, જય રાંદલમાં, જય રાંદલમાં, જય કમલાઈમાં, જય રાંદલમાં, જય જય શ્રી માં રાંદલમાં આ ભક્તિ આશ્રમ છે. ભક્તિ આશ્રમમાં દર વર્ષે 508 લોટાનું આયોજન કરવામાં આવે છે. માં રાંદલ અહીંયા સાક્ષાત પ્રગટ થયા હોય એવું અમને જણાય છે. દરેક સૌભાગ્યવતીને પૂજન કરી અને યથાશક્તિ ભેટ આપવામાં આવે છે અને દરેક યજમાન પોતાને જેટલા લોટા તેડવા હોય એ પ્રમાણે માં રાંદલના લોટા તેડે છે અને માં રાંદલની કૃપા દરેક પરિવાર ઉપર ઉતરતી જ રહે અને દરેક સભ્યો અહીંયા જે ભક્તિ આશ્રમમાં છે, અમે પણ સેવા કરવા આવીએ છીએ, બધાની ઉપર માં રાંદલની કૃપા વરસે, સૂર્ય ભગવાનનું જેવું તેજ આપે એવી માને પ્રણિપાત કરી અને પ્રણામ સાથે હું માને વંદન કરું છું. જય શ્રી રાંદલમાં, જય શ્રી રાંદલમાં, જય શ્રી રાંદલમાં. ગોળણીના પગ ધોઈ. જય રાંદલમાં અહીંયા દરેક ગોળણી કરવામાં આવે છે સૌભાગ્યવતીને અને નાની બાળાઓને. તેઓના પગ ધોવામાં આવે છે. પગ ધોઈ ચાંદલો કરી ચોખા ચોળી અને પછી દરેક ગોળણીને સૌભાગ્યવતી હોય તો ચાંદલાનું પેકેટ, ફ્રૂટ યથાશક્તિ 10 રૂપિયા, 100 રૂપિયા એ રીતે અને બંગડી બધું દાન કરવામાં આવે છે. અને દરેક નાની ગોળણી હોય તો એના પણ પગ ધોઈ ચાંદલો કરી અને એમનું પણ પૂજન કરવામાં આવે છે. કુમારિકા પૂજન અને સૌભાગ્યવતીનું પૂજન દરેકનું પૂજન થાય છે અને રાંદલમાં દરેક ઉપર ખૂબ પ્રસન્ન થાય છે અને દર વર્ષે માં 508 લોટા સ્વરૂપે અત્રે બિરાજમાન થાય છે. જય શ્રી રાંદલમાં, જય શ્રી સૂર્યદેવ, જય શ્રી સૂર્યદેવ. પૂજા બોલતે તું આલે ને તું બોલ મને. જય શ્રી કૃષ્ણ. રાંદલમાંના 508 લોટા ટેરેલા છે. જય શ્રી કૃષ્ણ. રાંદલમાંના 508 લોટા ટેરેલા છે. અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ.
આ પકડો પછી કયો જય માતાજી આ ભક્તિ આશ્રમ છે અમે આવ્યા છીએ કાલે આટલી તૈયારી કરી હતી એવું બોલવાનું 508 લોટા છે. જય માતાજી. આ ભક્તિ આશ્રમ છે 508 લોટા તેડા છે. બધાય ભક્તોને દર્શન કરવા પધારવા વિનંતી. બધાય પધારો દર્શન કરવા માતાજીના. જી અહીંયા ભક્તિ આશ્રમ છે અને અમારું આખું ગ્રુપ અહીંયા દર્શન કરવા માટે આવ્યું છે. 508 લોટા માતાજીના રાંદલમાના અને સાક્ષાત માતાજી જાણે દર્શન દેતા હોય અને પ્રસાદની પણ વ્યવસ્થા છે અને આનંદ ખૂબ થાય છે કે જાણે માતાજી સાક્ષાત અહીંયા હોય એવા બધાની મનોકામના પૂરી કરે. જય માતાજી, જય રાંદલમાં. અહીંયા આપણે કાલાવાડ રોડની નજીક જાતા ભક્તિ આશ્રમ કરીને એક મંદિર આવેલ છે. ત્યાં રાંદલ માતાજી, રાધાકૃષ્ણ અને તેમજ ઘણા મંદિરો આવેલા છે અને ત્યાં વર્ષમાં એક વખત માતાજીના ભવ્ય લોટાનું આયોજન કરવામાં આવેલ છે જે આજે તારીખ 9/3/2025થી લઈને 11/3/2025 સુધી 3 દિવસનું માતાજીનું ભવ્ય લોટાનું આયોજન કરવામાં આવેલું છે. તો સર્વ ભાવિ ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
આ બધા મંડળ વાળા આ બધા આવી ગયા તમે માર ઘેર જાજી રે રાંદ માં ગાયો ને બેસો માર ઘેર જાજી રે દાલમાં દૂધ ન પીનાર દેજો રાંદલમાં દૂધ ન પીનાર દેજો રે રાંદલમાં ચાકડી બમડી માર ઘેર જાજી રે રાંદલમાં ચાકડી બમડી માર ઘેર જાજી રે રાંદલમાં જબલા ને ટોપલા માર ઘેર જાજા રે રાંદલમાં જબલા ને ટોપલા માર ઘેર જાજા રે રાંદલ માં ટોપલા નો પેનાર દે કોરાય અંધારી રે રાત લડીમાં નિસરા ચારય સોવા રાઘોરાય અંધારી રે રાત લડીમાં નિસરા ચારય સવા રપેલે ઘોડે રે કોણ ચડે માં રાંદલનો યસવા રાંદલ માવડી રે રણે ચડા માં સોળે માર બેન છે ગાડે તલ માવડી રે રણે ચડામાં સોળે સજા સળગા રસાવવા મણનું રે સુકલડું માયા તમણની કુલેર રમજો જમજો રે ગોરણ રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત સાવવા મણનું રે સુકલડુમાં અધમણની હું જાઉં તો લે રસાવ
હાલો નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે આવી ગયા છે મહાપ્રસાદમાં. જય માતાજી, જય રામનાથ. સેવાભાવી ભક્તો સેવા કરી રહ્યા છે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. મીડિયામાં તો દેવું પડે ને, મહાપ્રસાદ કહેવાય, ખબર? હાલો, થાળી કેમ ખાલી થઈ ગઈ? થાળીમાં કાંઈ લીધું નથી? લઈ લીધું ને, પ્રસાદી પૂરી કરી નાખી. તો વાંધો નહીં. જય ગોપાલ. હાલો, બરોબર સેવા કરી રહ્યા છો ને? તો બસ. સાચી સેવા આ લોકો કરે. જો સાચી સેવા જો એ લોકો કરે કહેવાય. ન્યૂઝપેપર છે ને? ચાર્જિંગ મૂકો. આ રસોડું એમ ને? તમે બે જણા જોવો અહીંયા? સરસ મજાનું લ્યો. મારી
શું કે પ્રસાદીનો બગાડ કરશો નહીં. હાલ પ્રસાદીનો બગાડ કરશો નહીં. હારું ને મળ્યા? હારું ને? હો બસ. હા ઓછું છે અને તમે તમને જગ્યા ચાર કાઉન્ટર અહીંયા એટલો ભીડ થાય ને લાઈન લઈ લેજો હો. એમ તો મેન લેવું પડે. કરતા રડતાનું સ્પેશિયલ સીન લઈ લઈએ આપણે. જોમમાં ભાઈ